मुख्यमंत्री भूपेन्द्र पटेल दिल्ली मुलाकाते छे। आ उपरांत डेप्यूटी सीएम आर संघवी पण दिल्ली मुलाकाते छे। प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा पण दिल्ली पहोंच्या छे। गांधीनगरनी तिरंगा यात्रा पूर्ण कर्या बाद दिल्ली पहोंच्या छे। प्रदेश भाजपना तमाम महामंत्री पण दिल्ली दरबारमां सांसदों साथेनी बेठकमां तेओ हाजर रहेशे। बेठकमां पीएम मोदी मार्गदर्शन पण आपशे। दिल्ली दरबारमां गुजरातना तमामे तमाम टॉप लीडरशीप मुख्यमंत्री लईने शुं गुजरातमां कंईक नवा जूनी थशे? आ सड़भड़ाट थई रह्युं छे। संगठन अने सरकार दिल्ली दरबारमां छे। हीतल अमारी साथे जोड़े। हीतल, बहु ओछुं होय के संगठन पण साथे होय अने सरकार पण साथे होय, तो शुं चर्चा छे? कंईक नवा जूनीनी कोई चर्चा छे? शुं खबरो छे आपणी पासे? जी जनक ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના મહામંત્રીઓ તમામ લોકો દિલ્હી દરબારમાં પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે અત્યારે જે માહિતી મળી રહી છે માહિતી પ્રમાણે સાંસદો સાથેની બેઠક છે અને આ બેઠકમાં પ્રધાનમંત્રી પોતે પણ હાજરી આપવાના છે અને તેને માર્ગદર્શન આપવાના છે। એટલા માટે આ તમામ લોકો ગયા છે। સ્વાભાવિક છે કે અહીં રાજકીય રીતે જોવા જઈએ તો જે પ્રકારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ને ઓગસ્ટ ક્રાંતિનો મહિનો હોય છે એટલે સ્વાભાવિક છે કે અફવાઓનું પણ બજાર ગરમ હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર અને સંગઠન બંને સાથે દિલ્હી પહોંચતા અનેક રાજકીય ગતિવિધિઓ તેજ બને એ પ્રકારની સંકેતો અત્યારે તબક્કે મળી રહ્યા છે। જી જનક, બિલકુલ બિલકુલ। આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો સીએમ, ડેપ્યુટી સીએમ એટલે કે સરકાર અને સંગઠન બંને દિલ્હી દરબારમાં।